તો 10,000 વર્ષ પહેલા પથ્થર યુગ હતો. ધીમે 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 માણસ આગળ આવતો ગયો. 5,000 વર્ષ પહેલા તમને બધાને હડપ્પા સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ એ આવશે ભણવામાં. અમુક બાળકોને આવી ગયું છે તો એના અવશેષ મળે છે. તો 5,000 વર્ષ પહેલા ભગવાન બુદ્ધના જે સ્તૂપ હતા ને એવા સ્તૂપ જોવા મળતા. એ જાગો દીપો આ નવા બેન આવે છે ને વચ્ચે નહીં, છેલ્લે બેન કયો અથવા તો આવી રીતના અહીંયા આવવાની જગ્યા રાખવાની છે. હા વચ્ચે. હા તો એ 5,000 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધના જે બુદ્ધ ધર્મના સ્તૂપ મળતા હતા એવા સ્તૂપ મળે છે. વિશાળ શહેર મળ્યા, પાણીની વ્યવસ્થા, ટાંકીઓ મોટી, સુંદર શહેર મળ્યા જેને હડપ્પા સંસ્કૃતિ કહેવાય, ઇન્ડસ વેલી સંસ્કૃતિ કહેવાય, મોહેંજો-દડો સંસ્કૃતિ કહેવાય. તો છેલ્લા 2600 વર્ષથી ગૌતમ બુદ્ધની આખો લેખિત ઇતિહાસ મળે છે. તો 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો અને ગૌતમ બુદ્ધના કારણે એનો જે આખો ઇતિહાસ છે તો એ કોળી સમાજનો ઇતિહાસ છે. તો આપણો ઇતિહાસ આપણને જાણવા મળે તો ગૌતમ બુદ્ધના બા એ કોળી વંશના હતા, મહામાયા. એના પિતા શાક્ય વંશના હતા, શુદ્ધોધન રાજા. એ ગૌતમ બુદ્ધ ના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી. અહીંયા ધ્યાન રાખજો બાળકો, અહીંયા ધ્યાન રાખજો. ગૌતમ બુદ્ધના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી. બધા એક સમાન, કોઈ ઊંચા નહીં, બ્રાહ્મણ હતા નહીં, ક્ષત્રિય હતા નહીં, વાણિયા હતા નહીં, શૂદ્ર હતા નહીં, બધા માણસ. પણ જુદા જુદા વંશના જુદા જુદા રાજાઓ રાજ કરતા, ગણરાજ્યો. ગણરાજ્યો ભેગા થઈ તેનો રાજા નક્કી કરે કે આ અમારો રાજા. એ જમાનામાં લોકશાહી જેવી વ્યવસ્થા હતી, ગણરાજ્ય જેને કહેવાય. તો ગૌતમ બુદ્ધે માનવ જીવન વધારે સારી રીતે જીવી શકીએ, જીવનમાં કોઈને દુઃખ ન આવે એ દુઃખ દૂર કરવા માટે, નવા ધર્મની શોધ કરવા માટે એ પોતે એના પિતા છે, એમના માતા બંનેને સમજાવી કે ઘર છોડીને કાયમ માટે જાઓ અને એક નવા ધર્મની શોધ કરું. એમના લગ્ન પણ થઈ ગયા હતા. એમના ઘરે એક નાનું બાળક હતું, એનું નામ રાહુલ. એ ગૌતમ બુદ્ધ માતા પિતાને સમજાવો. કોઈ પણ માતા પિતા હોય, એમ તમે વિચારજો, તમારા માતા પિતા છે કે તમારા ઘરમાં કોઈ એમના માતા પિતાને એમ કે કાયમ માટે ઘર છોડીને સાધુ થઈ જાઓ, તો કોઈ માતા પિતા આ પાડે? ન આ પાડે. પણ એ એમના માતા પિતાને સમજાવ્યું કે ભાઈ મારે એક નવા એવા ધર્મની શોધ કરવી છે કે જેમાં જીવનમાં માણસ, આખા દુનિયાના કોઈ માણસને દુઃખ ન રહે. એટલે માતા પિતાએ હા પાડી. પછી એમની પત્ની યશોધરા, એ કોળી વંશના રાજાની દીકરી યશોધરા. તો એમની સાથે એમને વાત થઈ અને યશોધરાને કીધું કે એમની પત્નીને કે હું કાયમ માટે ઘર છોડી અને ભિક્ષુ થવું, સાધુ થાવ અને એક નવા ધર્મની શોધ કરવા માટે જાઉં છું, જેથી માનવ જીવનમાં કોઈ પણ માનવીને દુઃખ ન રહે, બધાનું દુઃખ દૂર થાય. તો દુનિયામાં કોઈ પત્ની એના પતિને હા ન પાડે. તમે વિચાર કરજો, તમે બધા બેઠા કે આપણી મમ્મી છે, તમારા મમ્મી છે ને પપ્પા એમ કે હું કાયમ માટે ઘર છોડી વહી જાઉં, તો મમ્મી હા પાડે? ના પાડે. પણ એ યશોધરાએ સિદ્ધાર્થ ગૌતમને એમ કીધું કે ના ના, તમારી વાત સાથે હું સંમત છું અને હું પણ તમારી સાથે જંગલમાં આવે અને સાધુ થઈ જા. પણ આપણો દીકરો રાહુલ, એ જે નાનો ધાવનો બાળક છે, તો એનું પાલન પોષણ કરવું એ મારી જવાબદારી છે. એટલે હું તમારી સાથે નથી આવતી, પણ એ રાહુલ, તમારા માતા પિતા અને આપણું ઘર એને હું સંભાળીને સાચવીશ, એની જવાબદારી હું લઉં છું. તમને તમને હું રજા આપું છું. એ યશોધરાએ જો સિદ્ધાર્થ ગૌતમને રજા ન આપી હોત તો આજે દુનિયાને ગૌતમ બુદ્ધ ન મળ્યો હોત. તો એ કોળીમાની દીકરી યશોધરા, એનું બલિદાન ગજબનું મોટું છે. દુનિયામાં કોઈ પત્ની આવું બલિદાન ન આપી શકે. એના પતિને હસતા મોઢે હા પાડે, એ પગ પકડી લીધા હોત, એ રોવા માંડી હોત કે ના ના તમે જશો તો હું મરી જઈશ, માથું ફોડી નાખીશ, આમ કરીશું તેમ કરીશ, તો એ જઈ ન શકે. પણ એને હસતા મોઢે હા પાડી અને 6 વર્ષના અંતે ગૌતમ બુદ્ધે જે આખા સમાજમાં બધે ફર્યા અને જે જીવનનું જ્ઞાન છે, જે કુદરતના નિયમો છે, એ જે કુદરતના નિયમો છે ને એમણે એ સમજી લીધા અને એમણે કીધું કે ભાઈ જે આપણે જે દુઃખ છે ને
એ દુઃખનું કારણ શું છે? તો દુઃખનું કારણ આપણી ઈચ્છાઓ છે. તો ઈચ્છાઓ કેવી કે માનો કે આપણે ભૂખ લાગે તો ખાવું તો ઈચ્છા હોય, બરોબર છે, સ્વાભાવિક કે કુદરતી ઈચ્છા છે. રાત્રે ઠંડી લાગે તો આપણે મોઢું પડે ઈચ્છા છે, બરોબર છે. પરંતુ જે વસ્તુની આપણી કેપેસિટી ન હોય, જેની આપણી તેવડ ન હોય અને એવી ઈચ્છા કરવા જઈ, દાખલા તરીકે તમે કે તમારા ઘરમાં કે મમ્મી પપ્પા આપણા ઘરમાં મોટર ન હોય તો આપણે એમ કહીએ કે બાજુવાળાને કે મોટર આવી છે તો મને મોટર નથી એટલે હું દુઃખી થાવ, તો એ દુઃખ. ખોટી ઈચ્છાઓ. આપણી જેટલી શક્તિ હોય એટલી ઈચ્છા રાખીએ તો દુઃખ ન થાય. પછી પડોશીના ઘરે કંઈક સારી વસ્તુ આવે અને આપણને ઈર્ષ્યા થાય તો દુઃખ થાય. કોઈ આપણને ગુસ્સો કરે અથવા તો ખોટ ખરાબ વેણ કે તો આપણને ગુસ્સો આવે. કોઈ વ્યક્તિ આપણને ગમતી ન હોય તો આપણને દુઃખ આવે, ગુસ્સો થાય. તો આ બધા દુઃખના કારણ છે. એ સિવાયના અમુક દુઃખ એવા છે કે બધાને આવશે, રાજા હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, બધાને આવે. એમાં પહેલું દુઃખ કે માંદગી. તમે જોજો ઋતુ બદલાય, અત્યારે સિઝન બદલાય તો કે શરદી ઉધરસ બધાને થઈ જાય. તો એ સ્વાભાવિક છે. રાજા હશે તોય થશે, ગરીબ માણસ હશે તોય થશે, અને અંબાણી હશે તો એને થશે. પછી વૃદ્ધાવસ્થા. તમે અત્યારે નાના છો, પછી 25-30 વર્ષના થશો, લગ્ન થશે, 40-50 વર્ષ, 60-70 વર્ષ પછી થશે, બુઢાપો આવશે, ચાલી નહીં શકાય, હરખું દેખાશે નહીં, દાંત પડી ગયા હોય, ચાવી એકાશે નહીં, ચશ્મા આમ કરવું પડશે, ટેકો જોવે કોઈ ચાલતી વખતે. તો એ દુઃખ છે એ તો બધાને આવવાનું, એમાંથી કોઈ બાકી નહીં રહે. તો માંદગી છે, ઉંમર છે, આ બધા દુઃખ છે, એમાં કોઈ રોકી નહીં શકે. પણ એ સિવાયના જે દુઃખ છે તો ઈર્ષ્યા, અદેખાય, ખોટી ઈચ્છાઓ, તો એ જે દુઃખ છે ને એ દૂર કરી શકાય. અને એના માટે ભગવાન બુદ્ધે કીધું કે આ 5 શીલ યાદ રાખજો. તો બાળકો તમે બધા અહીંયા ધ્યાન રાખજો, મારી સામે, બરોબર? અહીંયા ધ્યાન રાખવાનું, કોઈ આવે એની સામે જોવાનું નથી. 5 શીલ હું તમને કહું, તમે તમારી જિંદગીમાં યાદ રાખશો તો તમને ક્યારેય દુઃખ નહીં આવે. પહેલું શીલ છે સત્ય બોલવાનું, સાચું બોલવાનું. વિચાર કરજો, આપણને એમ લાગે કે સાચું બોલવું તો કેવું સારું, એ તો હા વહેલું છે, પણ એટલું જ અઘરું છે. ક્યારેય ખોટું નહીં બોલવાનું. બીજું, જે માણસ સાચો હોય આપણા ઘરમાં કે સગાવાલામાં, જે સાચા હોય ને એની હારે રહેવાનું. મારા સગા છે એટલે હું ખોટા હોય તો હું એની સાથે રહું એમ નહીં. સત્ય બોલવાનું, સત્યની સાથે રહેવાનું, ખોટું બોલ નહીં કરવાનું. કોઈની અદેખાયની ઈર્ષા, ચકોકની ચાડી નહીં ખાવાની. ઘણાને ચાડી ખાવાની ટેવ હોય, કંઈક થાય તરત ખોટું ચડાવી બે વાત કરે, તો એ નહીં. સત્ય બોલવાનું, સત્યને સાથે રહેવાનું. આ પહેલું છે. બીજું છે ચોરી નહીં કરવાની. રાત્રે ચોરી કરવા જાય તો નહીં, પણ તમારા સ્કૂલમાં તમે ભણતા હો, તમને કોઈકની પેન્સિલ મળે, સારી પેન મળે કે સારું રબર મળ્યું કે કોઈકની નોટ મળી કોરી, તો એ લઈ નહીં લેવાની. એ સ્કૂલના ટીચરને આપી દેવાની કે મારી નથી, જેની હોય એને આપી દેજો. તો જે વસ્તુ મારી નથી, આપણી નથી, એ વસ્તુ લેવાની દાનત પણ નહીં રાખવાની. એનું નામ ચોરી નહીં કરવાનું. આ બીજું શીલ. તો જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે. ત્રીજું શીલ છે હિંસા નહીં કરવાની, મારામારી નહીં કરવાની. જેમ આપણને કોઈક મારે અને આપણને ન ગમે, એમ દુનિયામાં કોઈ પણ નહીં, કોઈ પ્રાણી હોય કે માણસ હોય, એને કોઈ મારે કે હિંસા કરે તો એને ન ગમે. સીધી વાત ને. તો હિંસા નહીં કરવાની, મારામારી નહીં કરવાની. ચોથું શીલ છે કોઈ ખોટા કામ નહીં કરવાના. જે ખોટા કે ખરાબ કામ કરવા તો હંમેશા સારા કામ કરવા. બીજાનું અદેખાય કરવાનું, બીજાનું કોકનું લૂંટી લેવું, બીજાને ટૂંકમાં સારા કામ ને કોણ, ખરાબ કામ બધાને ખબર છે. તો એક પણ ખરાબ કામ નહીં કરવાનું. આ ચોથું શીલ. પાંચમું શીલ છે એ જો આપણો કોળી સમાજ, આપણો ઓબીસી સમાજ, આપણો શેડ્યુલ કાસ્ટ સમાજ, આપણો એસટી સમાજ, આદિવાસી સમાજ એ જો સમજી જાય તો આપણા સમાજનો ઉદ્ધાર થાય. તો દારૂ, જુગાર, નશીલા જે અફીણ, જેનાથી નશો ચડતો હોય એનાથી દૂર રહેવાનું. આપણા સમાજમાં એવા પુષ્કળ કુટુંબ છે કે પિતા દારૂ પીતા હોય અને એની માતા એ મજૂરી કરી અને ઘર ચલાવતી હોય. એ પિતા પાછો દારૂ પી બીજે દિવસે સવારમાં ઉતરી જાય, પાછો
ઘરમાંથી ખાય પાછું જાય પાનની દુકાને, માવા બાવા ખાય, પિચકારી મારે અને પોતે મરદ કે હું મરદ. આપણે ભાવનગરના જિલ્લાના પોલીસ વડા હતા હસમુખભાઈ પટેલ, એમને કીધું કે જે પતિ એનું ઘર નથી ચલાવી શકતો, એની પત્નીના કમાઈ ઉપર ખાય છે અને પાર ઉભો થઈ પાનની દુકાન એમ કે હું મરદ, એ ખરેખર મરદ ન કહેવાય. તો એ દારૂ જુગાર આપણો ધર્મ કે છે, બૌદ્ધ ધર્મ, ભગવાન બુદ્ધ કહે છે કે એવા નથી દૂર રહેવાનું. નાનપણથી તમે યાદ રાખજો, દરરોજ આ 5 સીલ તમને બોલજો. તમને અહીંથી જે નોટ આપશું ને, આ નોટ એમાં એ 5 સીલ લખેલા છે. 5 સીલ દરરોજ વાંચવાના સવારમાં. તો જિંદગીમાં તમે ક્યારેય દુઃખી નહીં થાવ. ગૌતમ બુદ્ધે આ સીલ આપ્યો. 6 વર્ષના અંતે એ પાછા ઘરે આવ્યા. એને કીધું કે મારો મેં જે ધર્મ આપ્યો છે ને એનું નામ છે મધ્યમ માર્ગ. જીવનમાં બધી વસ્તુ મધ્યમ રાખવો. આપણે જમીએ તો નિરાતે ઓછું મધ્યમ જમવાનું, બહુ વધારે નહીં, ભૂખ્યા નહીં રહેવાનું, ખોટા એકટાણા ઉપવાસ નહીં કરવાના, પણ મધ્યમ જમવાનું, ભૂખ લાગે એટલું જમવાનું. એનું નામ મધ્યમ માર્ગ. 6 વર્ષના અંતે એમણે આપણા બધા લોકોને આ સમજાવ્યું, અને લોકોને ખૂબ ગળે ઉતર્યું. વાત સમજાઈ ગઈ કે નાના આજ છે, કોઈ ઈશ્વરની પૂજા નહીં કરવાની, કે કોઈ દેવી દેવતાની, કે કોઈની પૂજા જ નહીં. આપણે આ 5 સીલનું પાલન કરો એટલે જીવન સુખી, કોઈ નડે નહીં. આ વસ્તુ ગૌતમ બુદ્ધે સમજાવી. તો એ સમયના આપણા કોળી વંશના બધા લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. ધીમે 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 આખા દેશમાં બૌદ્ધ ધર્મ છવાઈ ગયો. ગૌતમ બુદ્ધ છે 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, પણ એના લાખો શિષ્યો તૈયાર થઈ ગયા હતા. એ શિષ્યો પછી બૌદ્ધ ધર્મની બધી વાત બધા એના બીજાને સમજાવતા. ગૌતમ બુદ્ધનું 80 વર્ષને ઉંમરે મૃત્યુ થયા બાદ સમ્રાટ અશોક 200 વર્ષ પછી રાજા ઉપર આવે છે. એમણે આ દેશની અંદર, ભારત દેશની અંદર 84,000 વિહાર બનાવ્યા અને આખા દેશમાં બૌદ્ધ ધર્મ સ્થાપના કરી. બૌદ્ધ ધર્મના પશુઓ માટેના દવાખાના બનાવ્યા, માનવી માટેના દવાખાના બનાવ્યા, પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો અને ભારત એ દુનિયામાં સર્વશ્રેષ્ઠ દેશ બન્યો. જેને ભારત સોને કી ચિડિયા, તમને કોઈ પૂછે ને કે ભારત સોને કી ચિડિયા ક્યારે હતો, તો કહેવાનું કે સમ્રાટ અશોકના સમયમાં. એ વખતે વિશ્વમાંથી ભારતના લોકો ભણવા આવતા. ત્યાં એવી યુનિવર્સિટી સ્થાપના થઈ, નાલંદા યુનિવર્સિટી, તક્ષશિલા યુનિવર્સિટી, કે વિશ્વમાંથી લોકો અહીંયા ભણવા આવતા. અહીંયા સુખ અને સંપત્તિ હતી. વિશ્વમાંથી લોકો અહીંયા રોજગાર માટે આવતા, કે આવી કાયમ માટે ભારતમાં વસી જતા. એ સમય જતા જતા ભારત એમના ઉજળો રહ્યો. ઈસવીસન પૂર્વે, એટલે કે આજે અત્યારે 2000 વર્ષ ચાલે છે ને, એની પહેલાની વાત છે. તો 2000 વર્ષ પણ આજથી 1900 વર્ષ પહેલા વિદેશથી રાજાઓ આવ્યા, ચડાઈ કરી અને એને તો જીત્યા. પણ એને વિદેશથી જેટલા રાજા આવ્યા, તો કુષાણ વંશના લોકો આવ્યા, સાતવાહન આવ્યા, મિલિંદ રાજા આવ્યા, પણ એ બધાએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. વિચાર કરજો, વિદેશમાંથી આવ્યા પણ ભારતમાં આવીને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને બુદ્ધની મૂર્તિઓ બનાવી. આખા દેશમાં તમે જો જ્યાં જ્યાં જૂનું ખોદકામ થાય તે બુદ્ધ ધર્મની મૂર્તિઓ મળે. આપણે ગુજરાતમાં બૌદ્ધ ધર્મની ગુફાઓ ક્યાં ક્યાં છે કોને ખબર છે? આમાંથી આપણી બાજુમાં તળાજા શહેર છે. તળાજામાં 60 થી 70 બૌદ્ધ ગુફાઓ છે ઉપર. તમે કોઈ ગયા છો નથી તળાજામાંથી ઉપર બૌદ્ધ ગુફાઓમાં ગયા હોય તો કોઈ હાથ ઊંચા કરો. તો તમે લોકો બીજા કેટલાય મંદિરમાં ગયા. તળાજા અહીંથી 55 કિલોમીટર છે. છતાં આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. તો એનું કારણ કે તમને આ વાત કોઈ સમજાવી નથી શાળામાં કહેતા, નથી કોલેજમાં કહેતા, તો તમને ક્યાંથી ખબર હોય? તો તળાજામાં વિશાળ બૌદ્ધ ગુફાઓ છે. એક સાથે 500 માણસો બેસી અને તમારા જેટલા બધા બાળકો એવી એક પણ થાંભલાના બૌદ્ધ ગુફાઓ બનાવી છે. તમે જુનાગઢ ફરવા જાવ તો અહીંયા સમ્રાટ અશોકનો શિલાલેખ છે, કાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ છે, જેતપુર પાસે ખંભાલેડા બૌદ્ધ ગુફાઓ છે, વડનગર નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન છે ત્યાં બૌદ્ધ ગુફાઓ છે. આ બધી જગ્યાએ જ્યાં જ્યાં જૂનું ખોદકામ થાય. આપણું જે સોમનાથ મંદિર છે ને, આપણા લોકો એમ કે તમે તો શંકર ભગવાનના દર્શન કરતા, એ સોમનાથ મંદિર ની નીચે 3 માળનો બૌદ્ધ વિહારો છે. પુષ્કળ બૌદ્ધ ગુફાઓ અંદર છે બૌદ્ધ મંદિર. એટલે ભૂતકાળમાં આ સોમનાથ મંદિર છે એ બૌદ્ધ વિહારને તોડીને એના ઉપર બ્રાહ્મણોએ એ બનાવેલું છે શિવ મંદિર. અથવા ભાઈ જૂનું બૌદ્ધ વિહાર હતું એના ઉપર શંકરનું મંદિર બન્યું છે.
એ એના પુરાતત્વ વિભાગના પુરાવો મળ્યા છે, છતાં કોઈ બોલતું નથી. તો આ આખા દેશમાં બૌદ્ધ ધર્મ છવાઈ ગયો, ગુજરાતમાં પણ હતો. આપણી એની સાબિતી છે. તો તળાજામાં આટલી બધી બૌદ્ધ ગુફાઓ હોય તો તળાજામાં કોણ રહેતું હોય? આપણા સમાજના લોકો. એ કોને માનતા હોય? તો બુદ્ધને માનતા હોય તો જ બૌદ્ધ ગુફાઓ બને ને. આ તમારે વિચારવાનું છે. સમય જતા જતા આજથી 1000 વર્ષ પહેલા સુધી બૌદ્ધ ધર્મ ચાલતો હતો. 1000 વર્ષ પહેલા આદિ શંકરાચાર્ય એને શિવ પંથની સ્થાપના કરી. એ બૌદ્ધ જ હતા, પણ એમણે જેટલી બૌદ્ધની મૂર્તિઓ હતી એને શંકરનું શિવલિંગ બનાવ્યું. અને કે આ શંકરની મૂર્તિ છે. આજે તમે જોજો સોશિયલ મીડિયામાં પુષ્કળ જગ્યાએ એ લોકો બુદ્ધની મૂર્તિ ઉપર છે ને ચૂંદડી અને એવું બધું ચડાવીને એને ઈશ્વરના અવતાર તરીકે એની પૂજા કરતા હશે. તો એ શંકરાચાર્ય શિવ પંથની સ્થાપના કરીએ. ત્યાર પછી 11મી સદીમાં રામાનુજાચાર્ય થઈ ગયા. એમણે બુદ્ધની મૂર્તિને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા. ત્યાર પછી વિષ્ણુના અવતારની બધી કથાઓ બનાવી અને આપણો જે બૌદ્ધ ધર્મ હતો એને ખતમ કર્યો. બૌદ્ધ ધર્મને જો માનવાવાળા હતા ભિક્ષુઓ, એની કતલ કરી. આપણા લાખો ભિક્ષુઓની કતલ થઈ. આપણા વિહારો એને સળગાવી દીધા. આપણું બધું જે સાહિત્ય હતું, યુનિવર્સિટી એને સળગાવી દીધી. 6 મહિના સુધી એ યુનિવર્સિટીના પુસ્તકો સળગતા રહ્યા. એવું ઇતિહાસમાં નોંધાયેલું છે. લાખો ભિક્ષુઓની કતલ થઈ. આપણા બાપદાદા એ વખતમાં બૌદ્ધ ધર્મ પાળતા હતા. તો જેમને ગુલામી સ્વીકારી એ આજના આપણા શૂદ્ર વર્ણના, આપણે બધા એ વખતે જાતિ વ્યવસ્થા નહોતી. તો બુદ્ધના સમયમાં જે શ્રેષ્ઠ ને વિદ્વાન હતા ને એને બમણ કહેવાતું. તો એ બ્રાહ્મણો, એ જે શંકરાચાર્યને એમણે બમણ શબ્દ સ્વીકારી લીધો, પોતાને બ્રાહ્મણ જાહેર કર્યા. જે રાજાઓ હતા એને ક્ષત્રિય જાહેર કર્યા. આપણા બધા કોળી ઓબીસીની જાતિઓને શૂદ્ર વર્ણના જાહેર કર્યા. એસસી સમાજ, દલિત સમાજ, આદિવાસી એને શૂદ્ર વર્ણના જાહેર કર્યા. કેમ કે આપણા બાપ દાદાઓ બૌદ્ધ ધર્મ પાળતા હતા એટલે આપણને શૂદ્ર વર્ણના જાહેર કરી અને આપણી પાસેથી ભણવાનો અધિકાર લઈ લીધો, શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર લઈ લીધો, વેપાર કરવાનો અધિકાર લઈ લીધો. એના હિસાબે 1 ને 2 પેઢી 3 પેઢીમાં આપણે ગુલામ થઈ ગયા. તો આઝાદી પહેલા આપણા બાપ દાદા ગુલામ જેવા હતા. એને ભણવાનો અધિકાર નહોતો. એ સારા કપડાં પહેરવાનું નહીં. ઉપરના 3 વર્ણના લોકો જે એનું હેઠું જૂઠું આપે એ ખાવાનું, ફાટેલા તૂટેલા કપડાં આપે એ પહેરવાના. આ આપણી દશા હતી, આપણો ઇતિહાસ હતો. તમારા જૂના કોઈ દાદા હોય ને 70-80 વર્ષના, એને પૂછજો કે એ વખતે કેવા અત્યાચારના અન્યાય થતા હતા. ત્યારબાદ અંગ્રેજો આવ્યા ને એટલે પહેલી વખત ભારતમાં બધા માટે ભણવાની વ્યવસ્થા કરી. અંગ્રેજોના કારણે જ્યોતિબા ફૂલે એ ઓબીસી સમાજમાં જેમને પહેલી વખત ભણ્યા. એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ ભણ્યા અને એમણે ભારતમાં પહેલી વખત મહિલાઓ માટે સ્કૂલ શરૂ કરી. આ દેશની જેટલી મહિલાઓ છે ને એને કોઈ બ્રાહ્મણોએ નથી ભણાવી, કોઈ સરસ્વતીએ નથી ભણાવી, એ સાવિત્રીબાઈ ફૂલે ભણાવી. ભારતમાં પહેલી વખત એ મહિલાઓ માટે સ્કૂલ શરૂ કરી અને બધાને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. એ જ્યોતિબા ફૂલેને માર્ગદર્શન નીચે એની વાતો સાંભળી ડોક્ટર બાબા સાહેબ ભીમા અને એમને સમજાણું. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આઝાદી વખતે, આઝાદી બાદ આ ભારતનું બંધારણ લીધું અને આઝાદી પહેલા જે આપણને ગુલામ હતા, આપણે એ ગુલામમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ મુજબ આપણને માનવી અધિકાર આપ્યા અને માનવી તરીકે જીવનનો અધિકાર આપ્યો. તો આ કોને કારણે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કારણે. આ વસ્તુ આપણે બધા યાદ રાખવાની છે કે આપણા સાચા ઉદ્ધારક કોણ છે? ભગવાન કોણ છે? તો ગૌતમ બુદ્ધ. આપણા ઉદ્ધારક અને બંધારણના ઘડવૈયા કોણ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો આ વસ્તુ તમને સ્કૂલમાં નહીં ભણાવે કોઈ. આ આપણા માટે, એટલા માટે આ આપણો ઇતિહાસ છે કે એ ગુલામ હતા, એમાંથી આપણે જ્યાં માનવી સારા સબ કપડાં પહેરીએ, અહીંયા બેસીએ, આપણા મમ્મી પપ્પા સુખી છે, સારી નોકરી કરે છે. કોના કારણે? કોઈ દેવી દેવતાના કારણે નહીં. આઝાદી પહેલા બધા દેવી દેવતા હતા, એ બધા કાલ્પનિક બ્રાહ્મણોએ ઉભા કર્યા, એમના કારણે નહીં. પણ જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કારણે આપણને હક મળ્યા. પહેલા તો આપણે ભણવાનો જ અધિકાર નહોતો. હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોમાં લખ્યું છે કે શૂદ્રોએ, એટલે કે આપણા કોળી ઓબીસીએ ભણવાનું નહીં, દલિત સમાજ એને ભણવાનું નહીં, આદિવાસી એને ભણવાનું નહીં. તો અભણ માણસ શું કરવાનો? તમે બધા ભણ્યા છો કે ભણો છો તો કાલ સવારે કલેક્ટર થશો, ડીએસપી થશો, પોલીસ થશો, ડોક્ટર થશો, એન્જિનિયર થશો, વકીલ થશો. તો ભણવાથી માણસને બુદ્ધિ મળે, વિચારવાની શક્તિ મળે. આ આપણે યાદ રાખવાનું છે.
એટલા માટે આ તમને ટૂંકમાં મેં ઇતિહાસ કીધો. આ તો આપ 2 કલાક કહીએ તો ઓછી પડે, પણ આપણને તમને આ વસ્તુની ખબર પડે. અને મિત્રો, બાળકો, અહીંયા કોઈ આવે ને બહારથી, આપણે એની સામે નથી જોવાનું, ધ્યાન અહીંયા રાખો. બરોબર? આ વાત તમને બીજું કોઈ નહીં કહે ક્યારેય, ફક્ત ને ફક્ત અહીંયાથી જ કહેવામાં આવે છે. આ તમને યાદ રહે ને એના માટે થોડાક સૂત્રો મેં બનાવ્યા છે. તો હું તમને એ સૂત્રો બોલું, તમારે મને જવાબ આપવાનો છે, બોલવાનું છે.